કઈ રીતે? મજૂર બોલાવીએ, મજૂર કોદારે ખોદવાના છે, હવે ડીઝલ લેવા જઈએ તો કે નકલ લાવો, બરાબર? નકલ ના લાવો તો તમે ટ્રેક્ટર લાવો, તો ટ્રેક્ટર અમારા ખેતરમાં ઊભું હોય તો અમારે ટ્રેક્ટર લઈને કઈ રીતે આવવું? ધક્કો મારીને આવીએ અમે, કઈ રીતે આવવાનું? ધક્કો મારવા માટે 4 માણસ જોવે, બરાબર છે? એને હાજરી કેટલી આવવાની? એક માણસ 200 એટલે 800 રૂપિયા હાજરી થાય 4 માણસની. તો અમારે ખેતી કરવી તો કઈ રીતે કરવી? તો સરકારને આપણે એવું કહીએ છીએ કે ખેડૂતો અમે જોવો કંઈક, બરાબર છે? પેલા રોડ ઉપર ફરે છે મોટી મોટી ગાડીઓ, એમને ખેતી ના આવી જાય છે તે એમને ડીઝલ તમે આલી દો છો, ફૂલ ટેન્ક કરી આલો છો. અમારે 20 લીટર લેવું હોય તો કે નકલ લાવો, આધાર કાર્ડ લાવો. તો અમારે કરવું શું હવે? અમે ખેતી નહીં કરીએ તો શું કરશે જનતા? યુરિયા ખાતર લેવા જઈએ તો કે નાનો એરિયા લેવું પડશે, બરાબર છે? એટલે 270 રૂપિયાની ખાતરની થેલી આવે એ અમે 160 રૂપિયાની બોટલ આલે, તો અમારે જીવું કઈ રીતે? બરાબર. એના કરતાં અમે પેલું 10 ml માલ લઈએ, કઈ આપણે કોરાજન, તો અમારે શાંતિ થઈ જાય. એટલે અમારે કોઈ મતલબ જ ના રહે કહ્યું સરકાર પાસે માગવાનો, બરોબર છે? દારૂ લેવા જઈએ તો નકલ નહીં માગતા, દારૂ લેવા જઈએ તો કે ખુલ્લે આમ વેચાય છે. હા, બરોબર છે. 300ની બોટલ હોય 350 માગે તો આપણે આલી દઈએ છીએ, ખુલ્લે આમ વેચાય છે. પણ ડીઝલ તો આપણે ખેડૂત ખેતી કરવા માગે છે. પણ અમારે ટ્રેક્ટરો ઘેર પડી રહ્યા, 5 ટ્રેક્ટર ઘેર પડી રહ્યા, શું કરવાનું? ખેતી કઈ રીતે કરવી અમારે?